દર્શક મિત્રો, સંસ્કારી નગરી વડોદરાની વર્ષો જૂની અને વિખ્યાત બ્રાન્ડ જગદીશ ફરસાણના નામે ગેરકાયદેસર ધંધો કરી ટ્રેડમાર્ક તેમજ કોપીરાઇટ સહિતની સાહિત્યની ચોરી કરવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો। વડોદરા રેલવે સ્ટેશન સામે આવેલા જનમલમાં દુકાન ધરાવતા પિતા પુત્ર સામે મૂળ પેઢીના સંચાલક કલ્પેશભાઈ કંધોઈ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને કોપીરાઇટ એક્ટ હેઠળ લેખિત ફરિયાદ નોંધવામાં આવી હતી। પેઢીના ડાયરેક્ટર કલ્પેશ કંધોએ કહ્યું છે કે ગેરકાયદેસર રીતે ફ્રેન્ચાઇઝી આપીને માર્કેટમાં અમારી પ્રતિષ્ઠા ખરાબ કરવાનો પ્રયાસ થયો છે। અમે બ્રાન્ડની ગુણવત્તા સાથે કોઈ સમજૂતી કરવા માંગતા નથી, તેથી જ કાનૂની પગલાં ભર્યા છે। જનમલની દુકાન નંબર 3 અને 4માં ધંધો કરતા રાજુભાઈ શાહ, તેમના પુત્ર આશીષ રાજુભાઈ શાહ હાલ અકોટામાં રહે છે। મૂળ પેઢી કે કંધોઈ પરિવાર સાથે કોઈ સંબંધ ધરાવતા નથી। આમ છતાંય તેમણે મૂળ બ્રાન્ડની વેબસાઇટ પરથી 1938થી લઈને તમામ ઐતિહાસિક વિગતો અને સ્થાપકોના નામો શબ્દસર ચોરી કરીને પોતાની નકલી વેબસાઇટ બનાવી દીધી છે। તથ્યમાં એવું છે કે અમારું 1938નું જગદીશ જે અમારા બાપ દાદાએ શરૂ કરેલું એ આટલી મહેનત કરીને અમે જે ઊભું કર્યું એને ઘણા લોકો એ લોકોના આર્થિક ફાયદા માટે ખોટો હલકી ગુણવત્તાવાળો માલ બનાવીને અમારા જેવું કોપી કરીને અમારા જેવો લોગો કોપી કરીને માલ વેચે છે। એને અમે અટકાવવા માટે આ વસ્તુ કરેલી છે કે એ ચલાવી નહીં લેવાય, કારણ કે અમને ઘણી ફરિયાદો આવી કે ભાઈ આવું કેવું, એટલે અમે હવે નક્કી કર્યું છે કે આવું ચલાવવા નહીં દેવાય। કોની સામે ફરિયાદ થઈ? સ્ટેશન પર જે દુકાન અમારા જેવું લોગો લઈને બેઠા છે એ રાજુ શાહ ને એમના દીકરા છે, એમના સન છે, એમની સામે અમે ફરિયાદ કરી છે। રાજુ શાહ। ગ્રાહકોને શું અપીલ કરશો? ગ્રાહકોને અપીલ એ જ કરીશું કે તમે જ્યાં બી જાઓ ત્યાં આગળ પહેલાં ખાતરી કરો કે આ ઓરિજિનલ જગદીશ છે, પછી જ તમે લેવાનો આગ્રહ રાખો, કારણ કે ઘણા લોકો અમારા નામનો બહુ જ દુરુપયોગ કરે છે, હલકી ગુણવત્તાવાળો માલ વેચે છે ને ઘણીવાર એવું થાય છે કે એમના લીધે કમ્પ્લેનો અમને આવે છે, એટલે અમને આ બહુ તકલીફ થાય છે કે મહેરબાની કરીને ગ્રાહકોને અમે કહીએ છીએ કે તમે જોઈને માલ તપાસીને ચાખીને લેશો તો સારું રહેશે। વડોદરા શહેરની એક આગવી ઓળખ અને ફરસાણના ધંધામાં કહી શકીએ કે એ ખૂબ જ મોટું નામ એવું વડોદરાના નામ સાથે જોડાયેલું જગદીશ ફરસાણ। આ જે નામ છે, આ નામનું શરૂઆત 1938માં એક નાના દુકાનથી થઈ અને હવે જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની કે જેમાં વન ઓફ ધ ડાયરેક્ટર્સ કલ્પેશભાઈ કંધોઈ ઘણા વર્ષોથીની મહેનત પછી આ પેઢીએ હવે વડોદરા શહેરમાં જ અલગ અલગ બ્રાન્ચીસ નહીં પરંતુ ગુજરાતમાં અને સાથે સાથે હવે ભારત દેશમાં અને પરદેશમાં પણ હવે બ્રાન્ચીસ ખોલવાનું એક સુઆયોજિત જ્યારે એક સરસ કાર્ય કરી રહ્યા છે, ત્યારે આ જગદીશ ફરસાણના નામે પછી એ જગદીશનો લીલો ચેવડો કહીએ કે જગદીશની ભાખરવડી કહીએ કે ફૂલવડી કહીએ, એટલે ફરસાણનું જે વેચાણ જે જગદીશના નામ સાથે જોડાયેલું હતું, એક હલકી ગુણવત્તાનો વેચાણ કરવા માટે, ધંધાકીય નફો મેળવવા માટે જગદીશ ફરસાણના જ નામનો ઉપયોગ કરીને કેટલીક પેઢીઓ કાર્યરત થઈ છે કે જેમાં હાલ ફોજદારી ગુનો સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે, જેમાં કલ્પેશભાઈ કંધોઈ દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં બહુ સ્પષ્ટ રીતે વડોદરામાં જનમહેલમાં દુકાન નંબર 3 અને 4 પર જે રીતે ધંધો કરવામાં આવી રહ્યો છે જગદીશના નામથી જ, જગદીશના અને ફરસાણનું જે રીતનું ત્યાં વેચાણ કરવામાં આવી રહ્યું છે, એટલે એ બાબતે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ થઈ અને તપાસમાં એવું ખુલવા પામ્યું છે કે જગદીશ ફરસાણના જે અમારી ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરથી જ કલ્પેશભાઈના ગ્રેન્ડફાધરના નામનો ડિટેલ્સનો, તમામ ફોટોગ્રાફ્સનો, વિગતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જાણે જનમહેલ પેલેસ દુકાન નંબર 3 અને 4 ઉપર જે દુકાન ચાલી રહી છે એ પેઢી 1938થી ધંધો કરતા હોય અને અમારા જ પરિવારના વ્યક્તિઓ હોય એવી રીતે ખોટી વિગતો દર્શાવતી આખું જ્યારે એમને પ્રકાશિત કર્યું ત્યારે આ બાબતે પોલીસ તપાસ પ્રાથમિક કરવામાં આવી અને પોલીસ તપાસના અંતે આ આશીષ શાહ અને રાજુ શાહ નામના આરોપીઓએ
ખોટી રીતે નામનો ઉપયોગ કરીને ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડ જેવી મોટી કંપની સાથે પણ કોર્પોરેટ ટાઈઅપ કર્યા છે અને નામનો દુરુપયોગ કરીને લોકોને છેતરવાનો જે કૃત્ય કર્યું છે એ બાબતે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવેલી છે. આમાં સજાની જોગવાઈ શું છે? કુલ 7 વર્ષ સુધી સજાની જોગવાઈનો આ કેસ છે અને હાલ તો આ ફોજદારી રાહે અમે કાર્યવાહી હાથ ધરેલી છે, પરંતુ આવનાર દિવસોમાં જગદીશના નામનો ઉપયોગ કરીને અન્ય જે કંઈ નાની મોટી પેઢીઓ હશે એ તમામની સામે દીવાની રાહે કાર્યવાહી કરીને મનાઈ હુકમ મેળવવાની તજવીજ કરીશું.